ઉમરસાડીમાં મહિલા ભાણેજને ત્યાં સુવા ગયા ને બંધ મકાનમાંથી 1,50,000ના દાગીના સાફ. લક્ષ્મી વિલાસ સોસાયટીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા. સોનાની બુટ્ટી, વીંટી અને ચાંદીના કંદોરા સહિતના મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર. પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં આવેલી લક્ષ્મી વિલાસ સોસાયટીમાં તસ્કરોએ રાત્રિના સમયે બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 1,50,000ની મત્તાની ચોરી કરી નાસી છૂટતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. પુષ્પાબેન દિનેશભાઈ ટંડેલ ઉંમર વર્ષ 53 જેઓ મચ્છીના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ લક્ષ્મી વિલાસ સોસાયટીમાં ઘર નંબર 16/327માં એકલા રહે છે. રાત્રિના સમયે સુરક્ષાના કારણોસર તેઓ પાડોશમાં રહેતી પોતાની ભાણેજ નૂતનબેનના ઘરે સૂવા માટે જાય છે. ગત 29 જાન્યુઆરીના રોજ રાત્રે 9:15 કલાકે તેઓ ઘર બંધ કરી ભાણેજના ઘરે ગયા હતા અને આજરોજ વહેલી સવારે 3:45 વાગ્યે જ્યારે પુષ્પાબેન પરત ફર્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક પાડોશી હરીશભાઈ ટંડેલને જાણ કરી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે તસ્કરોએ ઘરના પાછળના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં રાખેલ કબાટનો સામાન વેરવિખેર કરી ચોર ઈસમોએ સોનાના દાગીનામાં કુંડળની જોડ, નાની રીંગની 3 જોડ અને 2 વીંટી, કુલ વજન 30 ગ્રામ, અંદાજિત કિંમત 1,20,000, ચાંદીના દાગીના 2 જોડી જુડા કંદોરા અને 2 જોડી પાયલ, અંદાજિત કિંમત રૂપિયા 30,000 મળી કુલ્લે રૂપિયા 1,50,000ની મત્તાની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવી તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારના અને સોસાયટીના CCTV ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. ઠંડીની મોસમનો લાભ ઉઠાવી સક્રિય થયેલી ટોકડીને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શિયાળાની ઋતુમાં ચોરીના બનાવો અટકાવવા નાગરિકોએ સતર્ક રહેવું અને સોસાયટી કે વ્યક્તિગત મકાનોમાં CCTV કેમેરા લગાવવા અત્યંત જરૂરી છે. રેશમાબેન ટંડેલ, મારા મમ્મીનું ઘર થાય છે. મમ્મી બીજાના ઘરે સુવા જાય છે ને કાલે રાતે સુવા ગયેલી ને સવારે આવીને મમ્મીએ જોયું તો અડધું બારણું ખુલ્લું જ હતું. પછી મારી બેને જ ફોન કર્યા ને પછી આજુબાજુમાં જરાક ફોન કર્યા, ઉઠાવ્યા ને પછી ઘરમાં આવીને જોયું તો બધું વેરવિખેર કરી મૂકેલું હતું. બસ મમ્મીનું કાનમાંનું હતું, મમ્મીનું પાયલ, મારું થોડુંક સામાન, કન્યાદાનના હતી ને પૈસા થોડાક હતા તે. બસ છૂટક છૂટક નાનું નાનું હતું એમ. મમ્મીનું ઘરેનું થોડુંક મોટું હતું કાનમાંનું ને મારી 3 બાટી હતી કાનમાનાની, પેન્ડલ ને લોકેટ ને એમ થોડુંક હતું, વીંટી ને સાંકળા ને હતા જ. સવારે પછી 4 વાગે લોકલ પોલીસ આવે એમને જાણ કરેલા હતા. એ આવીને ચેકિંગ કરી ગયા ને પછી સવારે પાછા પોલીસ સ્ટેશન ગઈ ને પછી અરજી કરી આવ્યા. બસ અપેક્ષા તો એ જ કે જે ચોર હોય તો પકડાઈ જાય ને મમ્મીનું જે મહેનતનું છે તે મળી રહે, બીજું કશું નહીં જોઈએ. મમ્મીનું મહેનતનું છે, મમ્મી વેચીને જ ખાય છે ને એટલે જે હોય તે પછી મળી જાય તો સારું છે એમ.